રિયલ એસ્ટેટ કે પછી ગોલ્ડ, શું ખરીદવું? તો મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આપણે બંનેમાંથી શું ખરીદવું કે શું શેમાં રોકાણ કરવું? તો આજે આપણે બંનેના ફાયદા નુકસાન થોડા જાણીશું શોર્ટમાં, કે તમને ખબર પડે કે આપણે શું કામ શું ખરીદવું. તો આપણે ગોલ્ડ વિશે જાણીએ તો ગોલ્ડ તે તમને સારી અત્યારે મળી શકે છે, તરત મળી શકે છે, અને તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમે ગોલ્ડમાંથી પણ વેચી પણ પૈસા કમાઈ શકો છો, તરત વેચાઈ જાય છે. તેવી જ રીતે રિયલ એસ્ટેટની વાત કરીએ તો તેમાં તમે રોકાણ કરો તો તેમાં તમને નફો લાંબા ગાળે મળતો હોય છે, અને તેમાં જે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો છો એમાં તમને ભાડું પણ મળી શકે છે, પણ તેમાં તરત તમે વેચી શકતા નથી. તેમાં લાંબા ગાળે તમારે નફો કમાવાની ઈચ્છા હોય તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું જોઈએ. હવે તમે જાણો કે જો તમારે લોંગ ટર્મ માટે રોકાણ કરવું હોય તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરો, અને શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું હોય તો ગોલ્ડમાં રોકાણ કરો. તો મિત્રો તમે શેમાં રોકાણ કરશો? કોમેન્ટ કરી જરૂરથી જણાવો.